હોય ના નાચે હાહુની શોખન હો અંજી નાચ્યો હોય હગુ બગુ કોઈ જેની હગે બાકી હોય ભુવાજી જેની હગે બાકી હોય એને કોની શોખન જેની હગે બાકી હોય મારા ગળાની શોખન હો ભાઈ નાચજો બધા દિલથી નાચજો બધા હવે કરીએ મને ખબર પછી બધા પ્રોગ્રામમાં હું છું બાજે પણ કહું છું બે બેન પણ હંગાત મોટી થઈ હોય એટલે એક આખરી જતી હોય બીજી ખીજાવતી હોય પણ હું ખીજાવે એ ભણેલો ના જોયો એ તારા બાપાએ એ રિક્ષા ફટકાયો પછી એમાં બેનને રોવાનું બહુ ચાલુ થઈ ગયું જગ્યા નથી મળતી મમ્મી ભાઈ એટલે રોવા માટે જગ્યા નથી મળતી પછી એમાં દિલીપ ભાઈ જગ્યા બધાઈ પગલું એ દિલીપ ને દિલીપે મને કીધું તાબા ઉપર બેહીને ચાલુ રાખો ભાઈ દિલથી મજા આવે છે પછી છેલ્લે બધું પતી જાય એટલે પાછી આનું બેનપણી પાછું ખીજાવાનું ચાલુ કરે એટલે પેલી ખોટું લાગે એટલે ગાડીમાંથી ઉતરીને પાછી ઘર વાપસ જતી રહે પછી શું કે રૂપાઓ ના જો કદરૂપો ના જો આવી જાઓ એ તારા બાપાએ એ સાયકલ વાળો ફટકાર્યો આમ તો મર્યાદા કહું છું કે લગ્ન કરવાનું તો એવા જોડે કરવા ને તો આપણા ઘરની માન ને મર્યાદા સાચવી દે હા પછી તમે ઘેર આવવાનું એટલા માટે હમણાં વચ્ચે મારો યુટ્યુબ પર એક વિડીયો આવ્યો અને એવો દાખલો આપ્યો હતો કે વોટ્સઅપ ફેસબુકનો જમાનો છે એટલે વોટ્સઅપમાં સામે ઓનલાઈન હોય એવું ના સમજો તમારે એકલાને જ મેસેજ આવતા હોય કરજુ કહે છે એટલા માટે કોની પડે તેની રોહારી પડે
એન્ટ્રી ક્યારે પડે ખબર છે? પૈસા હોય તો પડે, એ વગર તો ચીજ પાડવી. પણ પૈસા વગર એન્ટ્રી પાડવી હોય તો જીવનમાં સારા કામ કરવા પડે ભાઈ. કોકના દિન જીતવા પડે, એટલું પૈસાથી કઈ થતું નથી. એટલે પછી આપણે જેમ આગળ સ્ટોરી ચાલુ હતી, પછી તો ગાડી ઉતરી ગઈ. અને આમ તો અમારા ભુવાજી બધા સાંભળે છે, મર્યાદા બોલું છું. બાપા તમે થોડી વાર ફોન બંધ કરી દો, તમે વડીલો કાન બંધ કરી દો.